Let's start second part of the two stories about flying. The second part, the black aeroplane. The moon was coming up in the east. यानी moon છે मतलब this is the whole scene of night. यानी moon was coming up in the east behind me. Means the pilot was going in west direction. समझ में? Because moon is rising in the east direction. East west तो પછી આ north અને આ south છે. In short, the pilot was forwarding or moving in a west direction. The moon was coming up in the east behind me. Yani pilot was moving in a west direction and moon was coming up in the east direction. And the stars are shining in the clear sky above me. Yani when the pilot was driving the plane, the sky was clear, so he can easily visible the stars of the sky. There wasn't a cloud in the sky. એટલે કે સ્કાયની અંદર એક પણ ક્લાઉડ નહોતા. Sky was clear and I was happy to be alone high up above the sleeping country yard. यानी પાયલોટ જે કન્ટ્રી ઉપરથી પાસ થતો હતો ત્યારે મિડનાઇટ હતી, મતલબ એની નીચે પાયલોટ જ્યાંથી પાસ થતો હતો એની નીચે જેવી કન્ટ્રી હતી એ સ્લીપિંગ country sides. यानी आई वॉज हैप्पी टू बी अलोन हाई अप अबो द स्लीपिंग कंट्री साइड. कंट्री साइड्स मतलब कंट्री छूटी गई હોય અને કંટ્રીની બિલકુલ બહારની બોર્ડર એને કંટ્રી સાઇડ્સ કહેવાય. ઓકે, यानी કંટ્રીની બિલકુલ થોડી બહાર. I was flying my old Dakota, यानी this is the name of type of aeroplane. यानी the pilot was flying his old Dakota aeroplane over France. એટલે અરે કઈ જગ્યાએથી જાય છે? ફ્રાન્સમાંથી. તમને ખબર હોય તો ફ્રાન્સનું કેપિટલ પેરિસ છે. એટલે કે અત્યારે એ ફ્રાન્સ ઉપરથી ફ્લાઇંગ કરે છે. બેક ટુ ઇંગ્લેન્ડ. અને બેક ટુ ઇંગ્લેન્ડ એટલે કે ઇંગ્લેન્ડમાં જાય છે વેસ્ટ ડાયરેક્શનમાં. એટલે કે અહીંયા ઇન્ડિયાથી આપણે જઈએ તો પહેલાં ફ્રાન્સ આવે અને પછી ઇંગ્લેન્ડ આવે. ઓકે, જેમ જેમ વેસ્ટર્ન સાઇડ્સ છે, ફ્રાન્સથી વેસ્ટર્ન સાઇડ ઇંગ્લેન્ડ છે, એટલે કે વેસ્ટ ડાયરેક્શનમાં જાય છે ને. હવે એનાથી બી વેસ્ટ જઈએ તો અમેરિકા આવે. I was dreaming of my holiday and looking forward to being with my family. અને મનમાં વિચાર કરે છે કે હમણાં તો હું ઇંગ્લેન્ડ પહોંચી જઈશ. and I was dreaming of my holiday. यानी ઇંગ્લેન્ડ જઈને હોલિડે સ્પેન્ડ કરશે એની ફેમિલી પાસે. looking forward to being with my family. I looked at my watch. મેં ઘડિયાળમાં જોયું તો કેટલા વાગ્યા હતા? 1:30 in the morning. यानी રાતના 1:30 થયા હતા. I should call Paris control soon, I thought as I looked down past the nose of the aeroplane. મેં જેવું નોઝ ઓફ ધ એરોપ્લેન એટલે એરોપ્લેનનો જે આગળનો જે પાર્ટ છે એને નોઝ ઓફ ધ એરોપ્લેન કહેવાય. ત્યાં આગળ જોયું તો મને શું દેખાયું? આઈ શુડ કોલ પેરિસ કંટ્રોલ રૂમ. આઈ થોટ, મેં એમ કીધું કે પેરિસ કંટ્રોલ રૂમમાં હું ફોન કરી દઉં કે અત્યારે તો હું ફ્રાન્સ ઉપરથી પાસ થઈ રહ્યો છું અને એટલે કે તમારા પેરિસ હમણાં જ હવે હું પેરિસ ઉપરથી પાસ થઈશ. As I looked down past the nose of the aeroplane, I saw the lights of the big city in front of me. એટલે અહીંયાથી જોયું તો લાઇટ્સ દેખાતી હતી બહુ બધી. તો એને એવું થયું કે હવે પેરિસ આવી ગયું છે. હવે પેરિસથી બી ક્રોસ કરીને એને ઇંગ્લેન્ડ જવાનું હતું. I switched on the radio and said, Paris control, Dakota DS088 here, can you hear me? I am on my way to England, over. એટલે એ પેરિસ કંટ્રોલ રૂમમાં ઇન્ફોર્મ કરે છે કે કંટ્રોલ ડકોટા DS088 હિયર, એટલે કે હું આ નંબરના પ્લેનમાંથી બોલું છું. કેન યુ હિયર મી? આઈ એમ ઓન વે ટુ ઇંગ્લેન્ડ. હવે સમજમાં આવે છે? અહીંયા જાય એટલે સૌથી પહેલાં અહીંયા ફ્રાન્સ આવે, ફ્રાન્સની આગળ જઈએ એટલે પેરિસ આવે ને પેરિસની આગળ જઈએ એટલે ઇંગ્લેન્ડ આવે.
એટલે ફ્રાન્સ તો એણે પાસ કરી લીધું. હવે થોડું આગળ જાય છું તેને એકદમ લાઇટ્સ દેખાય છે, તો એને એવું થયું કે હા હું પેરિસને ઇન્ફોર્મ કરી દઉં કે હા હવે તો હું પેરિસ ઉપરથી પાસ થઉં છું, અને મને વે બતાવે કે કઈ સાઈડ કેટલા ડિગ્રીમાં જો હું કંપાસ રાખું તો હું ઇંગ્લેન્ડ પહોંચી જાઉં. The voice for the radio answered me immediately. DS0088, I'm here for you. You're out to turn 12 degree west now. DS008 over. એટલે એવું કહે છે કે તમારે જો ઇંગ્લેન્ડ જવું હોય તો તમારે 12 ડિગ્રી વેસ્ટ નાવ, તો તમારે વેસ્ટમાં 12 ડિગ્રી વેસ્ટ સાઈડ, એટલે એક્ઝેક્ટ એ વેસ્ટ ડિરેક્શનમાં ના જતો હોય, એક્ઝેક્ટ વેસ્ટ ડિરેક્શનમાં ના જતો હોય, એટલે કે એક્ઝેક્ટ જે ડિરેક્શનમાં વેસ્ટ હોય એમાં 12 ડિગ્રી વેસ્ટથી 12 ડિગ્રી જાઓ એટલે ત્યાં આગળ શું આવશે? ઇંગ્લેન્ડ આવશે. ઓકે. I checked the map and the compass, switched over to my second and last fuel tank. Okay. My second and last fuel tank, એટલે કે જે પ્લેન હોય એમાં બે ફ્યુલ ટેન્ક હોય, એટલે કે આઈ ચેકડ અપ ધ મેપ. મેં જેવી રીતે પેરિસ કંટ્રોલ રૂમમાંથી ઇન્ફોર્મેશન મળી કે વેસ્ટ ડિરેક્શનમાંથી 12 ડિગ્રીમાં તમારે ટર્ન લેવાનું છે. ટર્ન 12 ડિગ્રી વેસ્ટ, એટલે કે વેસ્ટથી 12 ડિગ્રીમાં ટર્ન લેવાનું છે. દેન યુ રીચ ટુ યોર ડેસ્ટિનેશન. I checked the map and the compass, switched over my second, એટલે કે મેં મેપને ચેક કર્યો, કંપાસને ચેક કર્યું અને સ્વિચ ઓવર ટુ માય સેકન્ડ એન્ડ લાસ્ટ, એટલે કે બે ટેન્ક હોય ફ્યુલની ટેન્ક, એક તો ખતમ થઈ ગઈ અને આ મારી સેકન્ડ ટેન્ક હતી એને પણ મેં સ્વિચ્ડ ઓન કરી દીધી, મતલબ એને શરૂ કરી દીધી, એન્ડ દેટ વોઝ અ લાસ્ટ ટેન્ક ફ્યુલ. એન્ડ ટર્ન ધ ડકોટા 12 ડિગ્રી વેસ્ટ ટુવર્ડ્સ ધ ઇંગ્લેન્ડ, એટલે કે મેં વેસ્ટથી 12 ડિગ્રીમાં ટર્ન કરી દીધું ડકોટા પ્લેનને ટુ રીચ ઇંગ્લેન્ડ. I will be in the time for the breakfast. અને મનમાં વિચારે છું હું બ્રેકફાસ્ટના ટાઈમે તો હું પહોંચી જઈશ. I thought a good big English breakfast. અને એ ઇમેજિન કરે છે કે હા હું તો જોરદાર good big English breakfast કરીશ. Everything was going well and it was an easy flight. Paris was about 150 કિલોમીટર behind. હવે પેરિસ બી છૂટી ગયું, પેરિસ પણ પાછળ જતું રહ્યું. હવે પહેલાં ફ્રાન્સ છોડીને આગળ આવ્યો, હવે પેરિસ બી છૂટી ગયું, એટલે હવે ઇંગ્લેન્ડ જ આવવાનું હતું. Now Paris was about 150 કિલોમીટર behind me when I saw the cloud. પેરિસ જતું રહ્યું એને 150 કિલોમીટર થઈ ગયા, ત્યાં મેં શું જોયું? saw the clouds, storm clouds. એ સિમ્પલ ક્લાઉડ્સ નહોતા, એકદમ સ્ટોર્મ ક્લાઉડ હતા. They were huge, very big. They looked like a black mountain standing in front of me across the sky. એ કેટલા મોટા હતા? like a black mountain and standing in front of me, બિલકુલ મારી સામે ઊભા હતા, across the sky. I knew I could not fly up. હવે આમ જાય છે, જતો હોય તો એની સામે એક બહુ મોટું ક્લાઉડ આવી જાય. હવે એવું કહે છે કે મારી પાસે એટલું ટેન્કમાં ફ્યુલ નથી કે હું ક્લાઉડની ઉપર જઈને ફ્લાય કરું. રાઈટ. I knew I could not fly up and over them. I did not have enough fuel to fly around them to north or south. એટલે કે આ બાજુ નોર્થ હતું, આ બાજુ સાઉથ હતું, અહીંયા ઈસ્ટ હતું અને વેસ્ટ ડિરેક્શનમાં એને જવાનું હતું. એટલે કે મારી પાસે એટલું ટેન્ક નથી કે હું આખું જે ક્લાઉડ છે એને નોર્થ અથવા સાઉથથી આખું મતલબ કવર કરીને અરાઉન્ડ ધેમ ટુ નોર્થ એન્ડ સાઉથ, એટલે કે એને રાઉન્ડ કરીને, યાની આ બિલકુલ સ્ટ્રોમમાંથી પાસ થયા વગર ઇફ આઈ ગો ટુ સાઉથ ઓર નોર્થ અરાઉન્ડ ધ સ્ટોમી ક્લાઉડ, સો આઈ ડોન્ટ હેવ દેટ મચ ફ્યુલ ટુ ડુ સો. I out to go back to Paris. I out એટલે I might, હું જઈ શકું, પેરિસ પાછું જઈ શકું. જો આગળ ના જવું હોય તો પેરિસ પાછું જઈ શકું, કારણ કે પેરિસ 150 કિલોમીટર જ પાછળ હતું. I thought, but I wanted to get home. પણ એને તો ઘરે જવું હતું. I wanted that breakfast. મને ત્યાં જઈને બ્રેકફાસ્ટ કરવો હતો. So I will take the risk. એટલે મેં રિસ્ક લઈ લીધું અને શું કર્યું? I thought and flew that old Dakota straight into storm.
અને બિલકુલ જે ઓલ્ડ ડકોટા છે એને બિલકુલ એ સ્ટ્રોમી ક્લાઉડ છે એ ક્લાઉડમાંથી એને પાસ કર્યો. Inside the cloud, when he entered inside the cloud, everything was suddenly black. It was impossible to see anything outside. બહાર કંઈ દેખાતું જ નહોતું. And outside the aeroplane, the old aeroplane jumped and twisted in the air. હવે અંદર જેવો એ જે બ્લેક ક્લાઉડ્સની અંદર એન્ટર થયો, then everything turned black. The old aeroplane jumped and twisted in the air. I looked at the compass. મેં કંપાસ સામે જોયું. I couldn't believe my eyes. The compass was turning round and round. આખું કંપાસ છે રાઉન્ડ રાઉન્ડ ફરવા લાગ્યું and it's showing no direction and might be રાઉન્ડ રાઉન્ડ એટલે ફરે છે કે આખું પ્લેન છે એ ગોળ 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 ફરતું નીચે પડે છે. And I was dead. It was dead. અને કંપાસ ડેડ થઈ ગયું. It would not work. શાયદથી કામ કરતું બંધ થઈ ગયું. The other instruments were suddenly dead too. I tried the radio. બીજા બધા ઇન્સ્ટ્રુમેન્ટ પણ ડેડ થઈ ગયા. મેં રેડિયો ટ્રાય કર્યું. Paris control, can you hear me? There was no answer. The radio was dead too. રેડિયો પણ ડેડ થઈ ગયો હતો. I had no radio, no compass, and I could not see where I was. I was lost in the storm. એ જે સ્ટ્રોમી ક્લાઉડ્સ છે એમાં હું લોસ્ટ થઈ ગયો. Then in the black cloud quite near me, એ બ્લેક ક્લાઉડની અંદર ક્વાઇટ નિયર મી, બિલકુલ મારી નજીકમાં જ, I saw another aeroplane. મેં એક બીજું એરોપ્લેન જોયું. It had no lights on its wings. Generally કોઈ પણ એરોપ્લેન હોય તો એની વિંગ્સની અંદર લાઇટ હોય, પણ that aeroplane do not have any lights on its wings. But I could see it flying next to me through the storm. ભલે સ્ટ્રોમ હતું, બ્લેક ક્લાઉડ્સ હતા, પણ હું એને મારા પ્લેનમાંથી એ પ્લેનને I could see it flying next to me. એ બિલકુલ મારી બાજુમાં જ ફ્લાય કરતું હતું. I could see the pilot's face. તો વિચારો કે એને પાયલટનું ફેસ પણ દેખાતું હતું. Turn towards me. I was very glad to see another person. He lifted one hand and waved. એટલે કે એવી જે સિચ્યુએશન હતી એમાં કોઈક બીજા માણસને જોઈને I was little bit happy. And he lifted, मतलब pilot of the other aeroplane lifted his one way hand and waved. Follow me, he was saying, follow me. એટલે એવું કહે છે કે મને ફોલો કરો. કદાચ એને બચાવવા માટે જ આવ્યો હતો. He knows that I am lost. એને ખબર હતી કે હું લોસ્ટ થઈ ગયું છું આ સ્ટોમી ક્લાઉડની અંદર. I thought, he's trying to help me. He turned his aeroplane slowly to the north. અને જે એણે સ્લોલી ટુ ધ નોર્થ સાઈડ એને ટર્ન લીધું. આ નોર્થ હતું ને, આ ઈસ્ટ હતું, આ વેસ્ટ હતું, આ નોર્થ છે, આ સાઉથ છે. He turned his aeroplane slowly to the north in the front of my Dakota. એટલે કે મારા ડકોટા પ્લેનની સામે જ એને નોર્થ સાઈડ ટર્ન લીધો. So that it would be easier for me to follow him. I was very happy to go behind the strange aeroplane like an obedient child. Obedient यानी आज्ञाकारी, है ना, who follows each and every instruction of their parents. That is the obedient child. હવે એવું કહે છે કે I was very happy to go behind the strange aeroplane. I don't know the type of aeroplane and no lights on the wings. Still I was happy to follow that strange aeroplane like an obedient child. After half an hour, the strange black aeroplane was still there in front of me in the clouds. Half an hour થઈ ગયો હતો તો પણ એ strange black aeroplane હતું એ બિલકુલ in front of me in the cloud. હજી પણ એ લોકો ક્લાઉડમાંથી બહાર જ નહોતા નીકળ્યા 30 મિનિટ સુધી તો. Now there was only enough fuel in the old Dakota's last tank. હમણાં જ કીધું ને એની પાસે 2 ટેન્ક હોય, એમાંથી પણ હમણાં જે લાસ્ટ ટેન્ક સેકન્ડ નંબરની ટેન્ક હતી એણે ઓન કરી. There was only enough fuel in the old Dakota's last tank to fly for 5 or 10 minutes more.
હવે જે ઓલ્ડ ડકોટા ટેન્ક્સ છે એની અંદર કેટલું ફ્યુલ બાકી છે? ખાલી 5 to 10 મિનિટ્સ છે એ ફ્લાય કરી શકે. I was starting to feel frightened again. ફરીથી મને ડર લાગવા લાગ્યો. I was starting to feel frightened again. But then he started to go down and I follow. He matlab that second aeroplane, black aeroplane. He started to go down and down and down and I followed through the storm. હજી પણ આગળ કંઈ દેખાતું નથી, પણ એ ડાઉન ગયું એટલે મેં પણ એને ફોલો કર્યું. Suddenly I came out of the clouds. Miraculously, હું ક્લાઉડ્સની બહાર હતો. And I saw two long straight lines of the lights in front of me. અને મારી સામે two straight lines of the light. અને એ મતલબ શું હતું? રનવે હતો. It was a runway, an airport. I was safe. The lines of the lights was the runway. I turned to look for my friend in the black aeroplane. મેં બાજુમાં જોયું કે હા ભાઈ મારો જે ફ્રેન્ડ છે, હવે તો ફ્રેન્ડ જ કહેવાય ને કે એનો જાન બચાવ્યો હતો, તો એ બ્લેક એરોપ્લેન ક્યાં ગયું? But the sky was empty. There was nothing there. The black aeroplane was gone. I could not see it anywhere. મેં પાછળ જોયું, આગળ જોયું, બધી જગ્યાએ જોયું, પણ ક્યાંય બ્લેક એરોપ્લેન હતું જ નહીં. I landed and was not sorry to walk away from the old Dakota near the control room. Not sorry એટલે મને કે એવું દુઃખ ના થયું કે ભાઈ આ મારું પ્લેન છોડીને હું જાઉં છું. Because કેમ not sorry? Not sorry means feel happy, right? So landed and was happy to walk away from the old Dakota near the control room. I went and asked a woman in the control center. મેં ઘરે જવાને બદલે પહેલાં ક્યાં ગયો? કંટ્રોલ રૂમમાં ગયો અને ત્યાં એ વુમન હતી. મેં એને પૂછ્યું વેર આઈ વોઝ, હું ક્યાં છું, મતલબ કયા એરપોર્ટ પર છું, એન્ડ હુ ધ અધર પાયલોટ વોઝ. કારણ કે મારી સાથે પણ બીજો બી પાયલોટ હતો. એ પાયલોટ કોણ હતો? આઈ વોન્ટેડ ટુ સે થેન્ક યુ ટુ હિમ. શી લુક્ડ એટ મી વેરી સ્ટ્રેન્જલી એન્ડ દેન લાફ્ડ. Another aeroplane up there in the storm? No other aeroplane was flying tonight. હવે એવું કે છે સ્ટ્રોમમાં તમારા સિવાય બીજું કોઈ એરોપ્લેન? એ તો હતું જ નહીં આજે flying tonight. Yours was the only one I could see on the radar. એની રડાર એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે એરિયામાંથી પ્લેન પાસ થાય તો એ રડારમાં ડિટેક્ટ થઈ જાય. તો કે રડારમાં તો તમારું એકનું જ એરોપ્લેન બતાવતા હતા. So who helped me? કોણે મને હેલ્પ કરી? To arrive there safely without a compass or a radio and without any more fuel in my tanks. Who was the pilot in the strange black aeroplane flying the storm without lights? હે ને એ જે બીજું એરોપ્લેન હતું એમાં લાઇટ્સ બી નહોતી તો પણ મને સેફલી લેન્ડ કરાવ્યો. તો was still wondering who was he.